હું થોડાક સમય માટે ભરમાઈ ગઈ હતી. કોંગ્રેસના આગેવાનોએ મને ભરમાઈ દીધી હતી. કઈ રીતે ભરમાઈ દીધા? મને અલગ અલગ રીતે સુરક્ષિત નથી ને અને એ લોકો દ્વારા જ મને બોલાવવામાં આવ્યું હતું કે આવી રીતે બધું બોલજો તમે. અને પછી મારી ભૂલ સમજાણી એટલે હું પાછી આવી. મેં મારી જાતે જ હું આવી છું, મારી ભૂલ સમજાઈ ગઈ એટલે હું આવી છું પાછી. એ બધું બંધ થઈ ગયું છે. તમે એમ કહો છો ચડાવ્યા હતા, પણ કોણે? તમે નાના તો નથી. 2 વર્ષ પહેલાની વાત નથી, અત્યારની વાત છે. અત્યારે મને કોંગ્રેસના કયા નેતાએ તમને ચડાવ્યા? નામ મને નથી આવડતું. એક આગેવાન હતા, એમણે મને કીધું તમે આવી રીતે. મીડિયા કેવી રીતે માની લે કે તમે જે આક્ષેપ કરી રહ્યા છો કોંગ્રેસ ઉપર એ સાચા છે કે ખોટા? હું મારી ભૂલ સમજાઈ ગઈ, પાછી આવી ગઈ. હવે આગેવાન તો જે એમના મેન આગેવાન હોય એનું નામ મને જાણકારી નથી નામની. હું હવે જાજુ નથી આમાંથી, તો જ મને અહીંયા આવવા દીધી હોય ને, વિશ્વાસ હોય તો જ. હવે એ બધી સમાજ સુરક્ષિત હતી. મેં કીધું મને ભરમાવામાં આવી હતી અને મારે જાજુ કેવું નથી.